તાજપોશી થશે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની તાજપોશી થશે। સવારે 10 કલાકે જગદીશ વિશ્વકર્માની તાજપોશી થશે। પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહેશે। કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજી હાજર રહેશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। તો સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે। ગાંધીનગરના કમલમ ખાતે આ તાજપોશી યોજાશે। ભાજપના તમામ ધારાસભ્યો અને દિગ્ગજો તેમાં હાજર રહેશે। એક રેલી પણ નીકળવાની છે અને ગાંધીનગરના કમલમ ખાતે જવાની છે। એ પહેલા જ તમામ લોકો છે જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવી રહ્યા છે, ગુલદસ્તો આપી રહ્યા છે, કારણ કે તેમને આટલી મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી સોંપવામાં આવી છે। ત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા લાંબા સમયથી પ્રદેશ અધ્યક્ષની એક માંગ હતી અને જગ્યા ખાલી પડી હતી ને આખરે એ જગ્યા ભરાઈ ગઈ છે। હવે आप जो दृश्य में आपने बतावी રહ્યા છે જગદીશ વિશ્વકર્મા કે જેમના નામની ગઈકાલે જાહેરાત થઈ અને ત્યાર પછી ખુશીનો માહોલ એક જોવા મળ્યો હતો। અનેક લોકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી। સાથે જ તેમની આજથી હવે આ સફરની શરૂઆત થઈ જશે। ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની આજે તાજપોશી થશે। જગદીશ વિશ્વકર્મા આજે પદભાર સંભાળશે। જગદીશ વિશ્વકર્માના ઘર કમલમ કાર્યાલયને સજાવવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરોમાં નવા પ્રદેશ પ્રમુખને વધાવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મધર ડેરીથી રેલી સ્વરૂપે કમલમ પહોંચશે વિશ્વકર્મા અને રેલીના રૂટ પર ભાજપના ઝંડા અને હોર્ડિંગ્સ લાગ્યા છે। તો રેલી નીકળશે, કમલમ ખાતે પહોંચશે ને પછી નવો પદભાર સંભાળશે। સીધા જઈશું અમારા સંવાદદાતા અલગ અલગ જગ્યાઓ પરથી જોડાયા છે। દર્શલ અમારી સાથે જોડાયા છે, સપના શર્મા અમારી સાથે જોડાયા છે, હિતલ પારેખ પણ અમારી સાથે જોડાયા છે અને અર્પણ કાયદાવાલા પણ અમારી સાથે જોડાયા છે। પહેલા જઈશું દર્શલ પાસે। દર્શલ, આખરે ઘણા સમયથી આ પદ ખાલી પડ્યું હતું અને ગઈકાલે જ્યારે નામ સામે આવ્યું જગદીશ વિશ્વકર્માનું, તમામ લોકોના મોઢા પર એક ખુશી જોવા મળી, આતુરતાનો અંત આવ્યો અને આજે જ્યારે તાજપોશી છે ત્યારે રૂટ એ શણગારવામાં આવ્યો છે। આપ કયા રૂટ પર છો, ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? વિશ્વકર્માના ઘરે છું અને ત્યાં મારી પાછળ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ, શહેર મહામંત્રી, અન્ય ભાજપના કાર્યકર્તાઓ અને નિકોલ વોર્ડના જે કાર્યકરો જે છે તેઓને અહીંયા તેમના મકાને બોલાવવામાં આવે છે અને ત્યાં તમામ લોકો એ અભિનંદન પાઠવી રહ્યા છે, આભાર ઝીલી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે એ। અને જે પ્રકારે જગદીશ વિશ્વકર્માની અહીંયા પસંદગી કરવામાં આવી છે એ કેન્દ્રીય ગૃહમંત્રીના, એ પ્રધાનમંત્રીના વિશ્વાસુ વ્યક્તિમાં આવે છે એ માટે અને તેમની કામગીરી એ પ્રકારની રહી છે। બૂથ લેવલથી જે પ્રકારે આગળ આવે છે તેમનું કામ એ પ્રકારનું રહ્યું છે, માટે તેમની આ પસંદગી જે છે એ નવા પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે। અને જ્યારે બિનહરીફ જેઓ ચૂંટાયા છે અને એ બાદ આજે એમની તાજપોશી અને તેની પહેલા રેલીનું આયોજન અને તેની પહેલા તેમના મકાન ખાતે કાર્યકરો અહીંયા પહોંચ્યા છે, તેમનું અભિવાદન, આભાર માની રહ્યા છે। એ જગદીશ વિશ્વકર્મા સાથે પણ વાત કરીશું। સાહેબ, શું કહેશો આજના દિવસે? જગદીશભાઈ હાલ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે, એનો મતલબ એ છે કે જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ જ્યારે કમલમ ખાતે એક કાર્યક્રમ જે તાજપોશીનો જે પદગ્રહણનો છે ત્યાં જ તેઓ સ્પીચ આપશે અને ત્યાં એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરશે। અને હાલ તેની પહેલાના આ દ્રશ્યો કે જ્યાં આ જોઈ શકાય છે જગદીશ વિશ્વકર્માના ઘર ખાતે કે જ્યાં અમિત ઠાકર જે છે તે પણ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત। જ્યારે જરૂર ઊભી થાય ત્યારે યોગ્ય સમયે યોગ્ય કાર્યકર્તાને યોગ્ય જવાબદારી આપતા હોય છે। જગદીશભાઈ એ ખૂબ જ ગ્રાસરૂટ સાથે જોડાયેલા કાર્યકર્તા છે અને અમદાવાદ શહેરના અધ્યક્ષ તરીકે ખૂબ સારી કામગીરી, મંત્રી તરીકે પણ ખૂબ જ સરસ રીતે એમણે જે રીતે પોતાની શક્તિ બતાવી એના આધારે એમને જે જવાબદારી આપી છે, મારો સંપૂર્ણ ભરોસો છે કે રાજ્યની અંદર ખૂબ જ સારી રીતે એક યુવા નેતૃત્વ એ આગળ વધશે। અહીંયા જોઈ શકાય છે કે અમિતભાઈ જે છે તેઓ
જગદીશ વિશ્વકર્મા વિશે અહીંયા વાત કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે એ અહીંયા હાજર છે. ઢોલ નગારા સાથે અહીંયા રેલીનું આયોજન એ સોસાયટી એ ચોકમાં અભિનંદન પાઠવતા બેનરો લગાવવામાં આવ્યા છે અને અહીંયા ભગવા જે પાક જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. એ ભગવા પાક સાથે અહીંયા તમામ લોકો જે છે પહોંચ્યા છે. આપ શું કહેશો? જગદીશ વિશ્વકર્મા એક એવા સ્વભાવના વ્યક્તિ કે દરેક વ્યક્તિને સ્પર્શી જાય. છેલ્લા 15 વર્ષથી અમે એમના ખૂબ નજીકના પરિચયમાં છીએ અને ખૂબ સરળ સ્વભાવના નાનામાં નાના કાર્યકર્તાને ખૂબ સરળતાથી સાંભળવાનું અને એના વાતનો યોગ્ય નિકાલ એ એમનો મુખ્ય ઉદ્દેશ. ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે અમને બહુ ખુશી છે કે આજે એક બૂથના કાર્યકર્તાથી લઈ. અમિતભાઈ, બે શબ્દ. હવે કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, લાગે છે મોટો બદલાવ આવશે? આજે માત્ર ને માત્ર જે માનનીય જગદીશભાઈ પદભાર ગ્રહણ કરવા જાય છે એ દિશાની અંદર જે કાર્યકર્તા ખુશ છે એની તમે સાક્ષી બનવાનો પ્રયાસ કરો. અચ્છા, એની સાક્ષી જગદીશ વિશ્વકર્મા ફરી એકવાર બહાર આવ્યા છે અને અહીંયા જોઈ શકાય છે આ સીધા લાઈવ દ્રશ્યો કે જ્યાં ફરી એકવાર તેઓ લોકોનો આભાર માની રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે. શહેર પ્રમુખ, મહામંત્રી, આ તમામ લોકો તેમની સાથે અહીંયા જોડાયા છે. અમિત શાહ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, ધારાસભ્ય, અને તેઓ પણ હાર પહેરાવીને અહીંયા અભિનંદન જે છે તે પાઠવી રહ્યા છે. અને ખાસ કરીને જગદીશભાઈનો જે સ્વભાવ એ પ્રકારનો રહ્યો છે. અહીંયા હું હાજર હતો અને જ્યારે કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા ત્યારે ભાજપનો એક ખેસ અહીંયા નીચે પડી ગયો. એ તરત જ જગદીશભાઈને દેખાયું અને તરત જ તેઓ દોડીને એક ખેસ લેવા માટે ત્યાં પહોંચ્યા, કારણ કે પાર્ટીનું એક માન સન્માન તેમના માટે ખૂબ મહત્વનું છે. એ માન સન્માન એ જાળવી રાખશે એ પ્રકારની કામગીરી તેમની અત્યાર સુધી રહી છે. એ પણ આગળ જોવા મળશે. નિકોલ વિસ્તારની જ્યારે વાત છે, અમદાવાદની, ગુજરાતની વાત છે, ત્યારે એ તમામ જગ્યામાં એક વિકાસ કાર્યોને આગળ વધારવાની વાત, લોક સમસ્યા દૂર કરવાની વાત અને ખાસ કરીને જે ચૂંટાયેલી પાક છે અને જે અધિકારીઓ વચ્ચેના જે ક્યારેક અસંકલનો સામે આવતા હોય છે એ સંકલન થાય, ઝડપી કામગીરી થાય, એ તમામ બાબતોને ધ્યાને રાખીને જગદીશ વિશ્વકર્મા આગળ વધશે તેવું પણ શહેર પ્રમુખનું અહીંયા કહેવું હતું, કાર્યકરોનું કહેવું હતું. અને એ વિશ્વાસ આગળના દિવસોમાં અનેક ફેરફાર પણ ક્યાંક જોવા મળી શકે છે એવું પણ મનાઈ રહ્યું છે. પરંતુ આજનો આ કાર્યક્રમ કે જ્યાં મોટી સંખ્યામાં નિકોલ વોર્ડના અન્ય કાર્યકરો પણ જે છે તે અહીંયા પહોંચ્યા અને ત્યાં જગદીશ વિશ્વકર્માને તેમના મકાન ખાતે એકઠા થઈને અભિનંદન પાઠવ્યા છે. અને અલગ અલગ ધારાસભ્યો જે છે તેઓ અહીંયા આવી રહ્યા છે અને તેમની હાજરીમાં આ કાર્યક્રમ જે છે તે આગળ વધી રહ્યો છે. અને હવે થોડીક ક્ષણમાં અહીંયાથી રેલી નીકળશે અને તે બાદ મધર ડેરી એક સ્વાગત તેમનું થશે અને તે બાદ કમલમ ખાતે પદગ્રહણ સમારોહમાં 9:30 જગદીશ વિશ્વકર્મા પહોંચશે અને 10 વાગે તેઓ પદગ્રહણ કરશે. બિલકુલ દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા